સાધારણ બાળકો જેવી લીલા જોઈને મને મોહ થયો કે સચ્ચિદાનંદ ઘન પ્રભુ આ મહત્વના ચરિત્રો કરી રહ્યા છે. હે પક્ષીરાજ, મનમાં આટલો સંશય લાવતા શ્રી રઘુનાથજી દ્વારા પ્રેરિત માયા મારા પર છવાઈ ગઈ, પરંતુ તે માયા ન તો મને દુઃખ આપનારી થઈ અને ન બીજા જીવોની માફક સંસારમાં નાખનારી થઈ. હે ગોસાઈ, અહીં કંઈક બીજું જ કારણ છે. હે ભગવાનના વાહન ગરુડજી, તેને સાવધાન થઈને સાંભળો. એક સીતાપતિ શ્રી રામચંદ્રજી જ અખંડ જ્ઞાન સ્વરૂપ છે અને જળ ચેતન સર્વ જીવ માયાને વશ છે. જો સર્વે જીવોને એકરસ અખંડ જ્ઞાન રહે તો કહો પછી ઈશ્વર અને જીવમાં ભેદ જ કેવો? અભિમાની જીવ માયાને વશ છે અને તે સત્વ રજ તમ આ ત્રણેય ગુણોની ખાણ માયા ઈશ્વરના વશમાં છે. જીવ પરતંત્ર છે, ભગવાન સ્વતંત્ર છે. જીવ અનેક છે, શ્રીપતિ ભગવાન એક છે. જો કે માયાએ કરેલા આ ભેદ અસત છે તો પણ તે ભગવાનના ભજન વિના કરોડો ઉપાય કરવા છતાંય નથી ટળી શકતો. શ્રી રામજીના ભજન વિના જે મોક્ષપદ ઈચ્છે છે તે મનુષ્ય જ્ઞાનવાન હોવા છતાંય પૂછ અને શિંગડા વગરનો પશુ છે. સર્વે તારા સમૂહોની 16 કળાએથી પૂર્ણ ચંદ્રમાં ઉદય થાય અને જેટલા પર્વત છે તે સર્વમાં દાવાગ્નિ લગાડવામાં આવે તો પણ સૂર્યના ઉદય થયા વિના રાત્રિ ટળી નથી શકતી. હે પક્ષીરાજ, આ જ પ્રમાણે શ્રી હરિના ભજન વિના જીવોનો ક્લેશ મળતો નથી. શ્રી હરિના સેવકને અવિદ્યા માયા વ્યાપતી નથી. પ્રભુની પ્રેરણાથી તેને વિદ્યા માયા જ વ્યાપે છે. હે પક્ષી શ્રેષ્ઠ, એનાથી જ દાસનો નાશ થતો નથી અને ભેદ ભક્તિ વધે છે. શ્રી રામજીએ મને જ્યારે ભ્રમથી ચકિત જોયો ત્યારે તે હસ્યા. તે વિશેષ ચરિત્ર સાંભળો. તે ખેલનો મર્મ કોઈએ ન જાણ્યો, ન નાના ભાઈઓએ અને ન તો માતા પિતાએ જ. તે શ્યામ શરીરને લાલ લાલ હથેળી અને ચરણતણવાળા બાળ રૂપ શ્રી રામચંદ્રજી ઘૂંટણ અને હાથોના બળે મને પકડવા દોડ્યા. હે સર્પોના શત્રુ ગરુડજી, ત્યારે હું નાસી નીકળ્યો. શ્રીરામજીએ મને પકડવા માટે ભુજાઓ પ્રસારી. હું જેમ જેમ આકાશમાં દૂર ઉડતો તેમ તેમ જ ત્યાં શ્રી હરિની ભુજાઓને પોતાની પાસે જ જોતો હતો. હું બ્રહ્મલોક સુધી ગયો અને જ્યારે ઉડતા ઉડતા મેં પાછળ જોયું તો હે તાત, શ્રી રામચંદ્રજીની ભુજા અને મારી વચ્ચે માત્ર 2 જ આંગળાનું અંતર હતું. સાતેય આવરણને ભેદીને જ્યાં સુધી મારી ગતિ હતી ત્યાં સુધી હું ગયો, પણ ત્યાં પ્રભુની ભુજાને પોતાની પાછળ જોઈને હું વ્યાકુળ થઈ ગયો. ત્યારે હું ભયભીત થઈ ગયો. ત્યારે મેં આંખો મીચી દીધી. પછી આંખો ખોલીને જોતા જ હું અવધપુરીમાં પહોંચી ગયો. મને જોઈને શ્રી રામચંદ્રજી મલકાવા લાગ્યા. એમના હસતા જ હું તુરંત જ એમના મુખમાં પેસી ગયો. હે પક્ષીરાજ, સાંભળો. મેં એમના પેટમાં ઘણા જ બ્રહ્માંડ સમૂહ જોયા. ત્યાં એ બ્રહ્માંડોમાં અનેક વિચિત્ર લોક હતા જેમની રચના એક એકથી ચડિયાતી હતી. કરોડો બ્રહ્માજી અને શિવજી, અગણિત તારા સમૂહ, સૂર્ય અને ચંદ્રમા, અગણિત લોકપાળ, યમ અને કાળ, અગણિત વિશાળ પર્વત અને ભૂમિ, અસંખ્ય સમુદ્ર, નદી, તળાવ અને વન તથા બીજી અનેક પ્રકારની સૃષ્ટિનો વિસ્તાર જોયો. દેવો, મુનિ, સિદ્ધ, નાગ, મનુષ્ય, કિન્નર તથા ચારેય પ્રકારના જડ અને ચેતન જીવ જોયા, જે ક્યારેય ન જોયું હતું, ન સાંભળ્યું અને જે મનમાં પણ નહોતું સમાઈ શકતું, અર્થાત જેની કલ્પના પણ નહોતી કરી શકાતી. તે જ સર્વે અદ્ભુત સૃષ્ટિ મેં જોઈ તો તેનું વર્ણન કઈ રીતે કરી શકાય? હું એક બ્રહ્માંડમાં 100 વર્ષ સુધી રહેતો. આ રીતે હું અનેક બ્રહ્માંડ જોતા ફર્યો. પ્રત્યેક લોકમાં જુદા બ્રહ્મા, જુદા જુદા વિષ્ણુ, શિવ, મનુ અને દિક્પાળ, મનુષ્ય, ગંધર્વ, ભૂત, વેતાળ, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, સર્પ તથા અનેક જાતિના દેવો અને દૈત્ય સમૂહો હતા. ત્યાં સર્વે જીવ બીજા જ પ્રકારના હતા. અનેક પૃથ્વી, નદી, સમુદ્ર, તળાવ, પર્વત તથા સર્વે સૃષ્ટિ ત્યાં જુદા ને જુદા પ્રકારની હતી. અનેકો બ્રહ્માંડમાં મેં પોતાનું રૂપ જોયું તથા અનેકો અનુપમ વસ્તુઓ જોઈ. પ્રત્યેક ભુવનમાં ન્યારી જગતપુરી, ન્યારા સરયુજી અને ભિન્ન ભિન્ન પ્રકારના નર નારી પણ હતા. હે તાત, સાંભળો.
દશરથજી, કૌશલ્યાજી ને ભરતજી આદિ ભાઈ પણ જુદા જુદા રૂપોમાં હતા. હું પ્રત્યેક બ્રહ્માંડમાં રામાવતાર અને એમની અપાર બાળલીલાઓ જોતો ફરતો હતો. હે હરિવાહન, મેં સર્વે કંઈ ભિન્ન ભિન્ન અને અત્યંત વિચિત્ર જોયું. હું અગણિત બ્રહ્માંડોમાં ફર્યો, પણ પ્રભુ શ્રી રામચંદ્રજીને મેં જુદી રીતના અન્ય પ્રકારના ન જોયા. સર્વત્ર એ જ બાળપણ, એ જ શોભા અને એ જ કૃપાળુ શ્રી રઘુવીર. આ પ્રમાણે મોહરૂપી પવનની પ્રેરણાથી હું ભુવન ભુવનમાં જોતો ફરતો હતો. અનેક બ્રહ્માંડમાં ભટકતા જાણે મને 100 કલ્પ વીતી ગયા. ફરતા ફરતા હું પોતાના આશ્રમમાં આવ્યો અને થોડોક સમય ત્યાં જ રહીને ગાળ્યો. પછી જ્યારે પોતાના પ્રભુનો અવધપુરીમાં જન્મ અવતાર સાંભળવામાં આવ્યો, ત્યારે પ્રેમથી પરિપૂર્ણ થઈને હું હર્ષપૂર્વક ઉઠીને દોડ્યો જઈને મેં જન્મ મહોત્સવ જોયો, જે રીતે હું અગાઉ વર્ણન કરી ચૂક્યો છું. શ્રી રામચંદ્રજીના પેટમાં મેં ઘણા જગત જોયા, જે જોતામાં જ બનતા હતા, વર્ણન નથી કરી શકાતા. ત્યાં વળી મેં સુગ્ન માયાના સ્વામી કૃપાળુ ભગવાન શ્રી રામચંદ્રજીને જોયા. હું વારંવાર વિચાર કરતો હતો. મારી બુદ્ધિ મોહરૂપી કીચડમાં વ્યાપ્ત હતી. આ સર્વે મેં 2 જ ઘડીમાં નિહાળ્યું. મનમાં વિશેષ મોહ થવાથી હું થાકી ગયો. મને વ્યાકુળ જોઈને કૃપાળુ શ્રી રઘુવીર હસી પડ્યા. હે ધીર બુદ્ધિ ગરુડજી, સાંભળો. એમના હસ્તાવેત જ હું મુખમાંથી બહાર આવી ગયો. શ્રી રામચંદ્રજી મારી સાથે પાછા એ જ બાળપણું કરવા લાગ્યા. હું કરોડો પ્રકારે મનને સમજાવતો હતો, પણ તે શાંતિ પામતું ન હતું. આ બાળચરિત્ર જોઈને અને ઉદરની અંદર જોયેલી તે પ્રભુતાનું સ્મરણ કરીને હું શરીરનું ભાન ભૂલી ગયો અને હે આર્તજનોના રક્ષક, રક્ષા કરો, રક્ષા કરતો પુકારતા હું પૃથ્વી પર ઢળી પડ્યો. મુખમાંથી વાત નીકળતી ન હતી. તત્પશ્ચાત પ્રભુએ મને પ્રેમ વિહવળ જોઈને પોતાની માયાની પ્રભુતાને રોકી લીધી. પ્રભુએ પોતાનો કર કમળ મારા માથે મૂક્યો. દીન દયાળુએ મારું સંપૂર્ણ દુઃખ હરી લીધું. સેવકોને સુખ આપનારા કૃપાના સમૂહ શ્રી રામચંદ્રજીએ મને મોહથી સર્વથા રહિત કરી દીધો. તેમની અગાઉની પ્રભુતાનો વિચાર કરીને યાદ કરીને મારા મનમાં ઘણો ભારે હર્ષ થયો. પ્રભુની ભક્ત વત્સલતા જોઈને મારા હૃદયમાં ઘણો જ પ્રેમ ઉત્પન્ન થયો. પછી મેં આનંદથી નેત્રોમાં જળ ભરીને પુલકિત થઈ અને હાથ જોડીને અનેક પ્રકારે વિનંતી કરી. મારી પ્રેમયુક્ત વાણી સાંભળીને અને પોતાના દાસને દીન જાણીને રમા નિવાસ શ્રી રામચંદ્રજી સુખદાયક ગંભીર અને કોમળ વચન બોલ્યા. હે કાગભૂષુંડીજી, તું મને અત્યંત પ્રસન્ન જાણીને વર માંગ. અણિમા આદિ અષ્ટ સિદ્ધિઓ, અન્ય રિદ્ધિઓ તથા સંપૂર્ણ સુખોની ખાણ, મોક્ષ, જ્ઞાન, વિવેક, વૈરાગ્ય, વિજ્ઞાન, તત્વજ્ઞાન અને તે અનેક ગુણ જે જગતમાં મુનિઓને માટે પણ દુર્લભ છે, તે સર્વે હું આજે તને આપીશ. એમાં સંશય નથી. જે તારા મનને ગમે તે માંગી લે. પ્રભુના વચન સાંભળીને હું ઘણા જ પ્રેમથી પરિપૂર્ણ થઈ ગયો. ત્યારે મનમાં અનુમાન કરવા લાગ્યો કે પ્રભુએ સર્વે સુખોને આપવાની વાત કહી એ વાત તો સાચી, પણ પોતાની ભક્તિ આપવાની વાત કરી જ નથી. ભક્તિથી રહિત સર્વે ગુણ અને સર્વે સુખ એવા જ મોળા છે, જેમ મીઠા વિના અનેક પ્રકારના ભોજનના પદાર્થ. ભજનથી રહિત સુખ શું કામનું? હે પક્ષીરાજ, આવું વિચારીને હું બોલ્યો, હે પ્રભુ, જો આપ પ્રસન્ન થઈને મને વર આપો છો અને મારા પર કૃપા અને સ્નેહ રાખો છો, તો હે સ્વામી, હું મારો મનગમતો વર માંગુ છું. આપ ઉદાર છો અને હૃદયના ભીતરનું જાણનારા છો. આપની જે અવિરલ, પ્રગાઢ અને વિશુદ્ધ અનન્ય નિષ્કામ ભક્તિની શ્રુતિ અને પુરાણ ગાય છે, જેને યોગેશ્વર મુનિઓ શોધે છે અને પ્રભુની કૃપાથી કોઈક વિરલા જેને પામે છે. હે ભક્તોના મનવાંછિત ફળ આપનારા કલ્પવૃક્ષ, હે શરણાગતના હિતકારી, હે કૃપાસાગર, હે સુખધામ શ્રી રામચંદ્રજી, દયા કરીને મને આપની એ જ ભક્તિ આપો. એવમસ્તુ કહીને રઘુવંશના સ્વામી પરમ સુખ આપનારા વચન બોલ્યા. હે કાક, સાંભળ, તું સ્વભાવથી જ બુદ્ધિમાન છે. આવું વરદાન કેમ ન માંગત? તે સર્વે સુખોની ખાણ ભક્તિને માંગી લીધી. જગતમાં તારા જેવો મહાભાગ્યશાળી કોઈ નથી. મુનિઓ જે જપ અને યોગાગ્નિથી શરીર બાળતા રહે છે, કરોડો યત્ન કરીને પણ જેને જે ભક્તિને પામતા નથી, એ જ ભક્તિ તે માંગી. તારું કૌશલ્ય જોઈને હું પ્રસન્ન થઈ ગયો. આ માંગણી મને ઘણી જ ગમી. હે પક્ષી, સાંભળ,
મારી કૃપાથી હવે સમસ્ત શુભ ગુણ તારા હૃદયમાં વસશે. ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, વૈરાગ્ય, યોગ, મારી લીલાઓ અને એમના રહસ્ય તથા વિભાગ આ સર્વેના ભેદ તું મારી કૃપાથી જાણી જશે. તને સાધનોનું કષ્ટ નહીં પડે. માયાથી ઉત્પન્ન સર્વે ભ્રમ હવે તને નહીં વ્યાપે. મને અનાદિ અજન્મા અગુણ પ્રકૃતિના ગુણોથી રહિત તથા ગુણાતીત દિવ્ય ગુણોની ખાણ બ્રહ્મ જાણજે. હે કાક સાંભળ, મને ભક્ત નિરંતર પ્રિય છે. આવો વિચાર કરીને શરીર, વચન અને મનથી મારા ચરણોમાં અચળ પ્રેમ રાખજે. હવે મારી સત્ય, સુગમ, વેદાદિ દ્વારા વર્ણિત પરમ નિર્મળ વાણી સાંભળ. હું તને આ નિજ સિદ્ધાંત સંભળાવું છું. સાંભળીને મનમાં ધારણ કર અને સર્વે તજીને મારું ભજન કર.